વખતે શરૂઆતમાં જ્યારે સાહેબ પીઆઈ લેવલનું પોસ્ટિંગ રાપર પોલીસ સ્ટેશનમાં મળ્યું હતું ત્યારે એન્ટી રોમિયો સ્ક્વોડની સ્થાપના કરી હતી. એ લગભગ અત્યારે ડીએક્ટિવેટ છે. રાપરમાં કોલેજના કેમ્પસો છે, જ્યાં દીકરીઓ ભણે છે, જાહેર ફરવાલાયકની જગ્યા છે, બગીચો, ત્યાં આવા અમુક લુકા તત્વોનો ક્યારેક ક્યારેક આવા બનાવો બનતા રહે છે. એટલે આ એન્ટી રોમિયો સ્ક્વોડ એક ચાલુ કરવામાં આવે તો આવી છેડતીઓની આ બીજી નાની મોટી ચીજ ઝડપની ચોરીઓની, કારણ કે આવા તત્વોના લીધે શું છે સાહેબ, લોકો પોલીસ કને આવતા ડરે છે. એવું નથી પોલીસ કાર્યવાહી નથી કરતી, પણ લોકો જ પોલીસ કને, કારણ કે ત્યાં બધા વેપારી લોકો હોય, ત્યાં દીકરીઓ તો સાહેબ કેમ્પસમાં ભણતી હોય એટલે એ આવી રજૂઆત કરે કે રાવ ઘરે આપે તો એનું ભણવાનું બંધ થઈ જાય. આવા કેટલી બધી ઘટનાઓ ભૂતકાળમાં બની ગઈ છે. એટલે એન્ટી રોમિયો સ્ક્વોડ ચાલુ કરે અને જે કેમ્પસની આજુબાજુમાં જે હોટલો નાખીને આખી રાત સાહેબ લુખા તત્વો બેઠા હોય છે. એટલે એ ગેરકાયદેસર હોટલો હતો એને બંધ કરાવવામાં આવે અને જે અનુસૂચિત જાતિના પ્રશ્નો છે, મોસ્ટ ઓફ એટ્રોસિટી એક્ટના બનાવો બને છે. એટલે પોલીસ સેન્સિટિવ જ હોય છે. આપણે ડીવાયસપી સાહેબ છે, પીઆઈ સાહેબ છે, આપને પણ ઘણી વખત ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવાનું થતું હોય. પણ સાહેબ એવી અમુક રેવન્યુની મેટર જે રાપરમાં હોય છે સાહેબ, એમાં જે કાનૂની ફોજદારી મેટર બને છે એ થોડાક આમ મચરકવાળા હોય છે, કારણ કે રેવન્યુ મેટર ફોજદારી બનાવી નાખવામાં આવે છે. આજે તમે સાહેબ એક રજૂઆત લઈને પોલીસ સ્ટેશને આપી આવ્યા છીએ. અમારું મેઘવાલ સમાજનું સ્મશાન ભૂમિ છે, એમાં કોઈ અસામાજિક તત્વો દબાણ કરે છે. આમ તો છેલ્લા 30 વર્ષથી ધીમે ધીમે 5 ફૂટ 10 ફૂટ 5 ફૂટ 10 ફૂટ આમ 30-35 ફૂટ દબાણ કર્યું છે. મૂળ સાહેબ સ્મશાન ઘણું વિશાળ છે, પણ આગળ એનું જે મોઢું છે ગેટ એ હાવ બંધ કર્યો. અત્યારે પણ સ્મશાનની દિવાલ તોડી અને એમાં કામગીરી ચાલુ છે. આજે હજી અમે પીઆઈ સાહેબને મળશું આપણો પ્રોગ્રામ પછી પણ, તો એ સાહેબ અત્યારે તાત્કાલિક ઘર એનો નિકાલ આવે. અને બાકી અમુક એટ્રોસિટીના કેસો સાહેબ એવા હોય છે જેમાં જાણતા અજાણતા એમ તપાસના બહાને થોડાક પેન્ડિંગ પડ્યા હોય છે. આમ તો રાપર પોલીસ સ્ટેશનમાં તો આવા લગભગ કેસો નથી, પણ બાલાસર છે, આડેસર છે, ગાગોદર છે, અને ચેપ્ટર કેસ કરીને મામલો સુલે કરી નાખતા હોય. પછી પાછળથી વરે પાછી ઘટનાઓ બને છે. એ સમાજના આગેવાનોની નજરમાં ઘણી બધી આવી ઘટનાઓ છે. એટલે મૂળ રાપર માટે તો મૂળ પ્રશ્ન આ છે કે એન્ટી રોમિયો સ્ક્વોડની સ્થાપના કરવામાં આવે ફરીથી તો સુરક્ષાની દ્રષ્ટિએ થોડુંક આમ લો એન્ડ ઓર્ડર સારી રીતે જળવાઈ રહે અને આવી ઘટનાઓ બનતી હટકે.